મિત્રો, જીવનમાં આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણું ઘર ધનથી ભરપૂર રહે, સુખ શાંતિ બની રહે અને પ્રગતિનો રસ્તો ખુલ્લો રહે. પણ ઘણીવાર એવું બનતું નથી. માણસ મહેનત કરે છે, કમાય છે, પણ ઘરમાં પૈસા ટકતા નથી. કંઈક ને કંઈક ખોટ આવી જ જાય છે. ક્યારેક અચાનક બીમારી, ક્યારેક ખર્ચાનો ભાર, ક્યારેક દેવું. માણસ વિચારે છે કે કદાચ આ મારી કિસ્મત છે, પણ સાચી વાત એ છે કે ઘણીવાર ગરીબીનું કારણ માણસની પોતાની નાની નાની આદતો બને છે. વાસ્તુશાસ્ત્ર અને આપણા ધર્મગ્રંથોમાં એવી અનેક વાતો લખાયેલી છે કે જેનાથી સમજાય છે કે કઈ આદત ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને સમૃદ્ધિને દૂર કરી દે છે. આજે આપણે એવી કેટલીક આદતો વિશે વાત કરીશું. જો આમાંથી કોઈ એક પણ આદત તમારા જીવનમાં હશે તો એની અસરથી ધન ટકશે નહીં. પણ આ આદતો જાણતા પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી દેજો. જેમાંથી પ્રથમ આદત છે સ્નાન કરતી વખતે પેશાબ કરવાની આદત. સ્નાન માત્ર શરીર ધોવાનો ક્રમ નથી, પરંતુ એ મન, આત્મા અને ઉર્જાની શુદ્ધિ કરવાની પવિત્ર પ્રક્રિયા છે. પ્રાચીન શાસ્ત્રોમાં પાણીમાં દેવત્વનો વાસ માનવામાં આવ્યો છે, એટલે સ્નાન કરતી વખતે શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે. જો એ જ સમયે કોઈ વ્યક્તિ પેશાબ કરે તો એ પાણીનું અપમાન કરે છે અને પવિત્ર પ્રક્રિયાને અપવિત્ર બનાવી દે છે. પરિણામે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, પૈસા ટકતા નથી, અચાનક ખર્ચા વધી જાય છે અને ગરીબી ધીમે ધીમે ઘેરવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે સ્નાનખંડ એ શુદ્ધિનું કેન્દ્ર છે. જો એ જ જગ્યાએ ગંદકી ફેલાય છે તો લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવતી નથી. માત્ર એટલું જ નહીં, આરોગ્ય દ્રષ્ટિએ પણ આ આદત નુકસાનકારક છે. વારંવાર પાણી સાથે પેશાબ કરવાની ટેવ પડે છે, બ્લેડર નબળું પડે છે અને કિડનીની કે યુરિનરીની ચેપ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. મન પણ નકારાત્મક અસર પડે છે. સ્નાનથી જે તાજગી અને શાંતિ મળે છે એના બદલે મનમાં અસંતોષ અને ચીડિયાપણું ભરાય છે. જીવનમાં શાંતિના બદલે અશાંતિ આવે છે. આ ટેવ છોડવા માટે સ્નાન કરતા પહેલાં શૌચાલય જવું જોઈએ અને સ્નાનખંડને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. જો આ આદત બદલાઈ જાય તો મન, શરીર બંને તંદુરસ્ત રહે છે, ઘરમાં પૈસા ટકવા લાગે છે, લક્ષ્મીજીનો વાસ થાય છે અને પરિવારજનોમાં સુખ શાંતિ ફેલાય છે. આમ દેખાવમાં નાની લાગતી આ ટેવ ખરેખર ગરીબીનું મોટું કારણ બની શકે છે. શુદ્ધતા જાળવવાથી જ સમૃદ્ધિ મળે છે. બીજી આદત છે રાતે જમ્યા પછીની આદત. રાત્રિના ભોજન પછીનો સમય શરીર માટે આરામ કરવાનો હોય છે, પરંતુ ઘણા લોકો ભોજન કર્યા પછી પણ તરત જ સૂઈ જાય છે અથવા પથારીમાં લંબાઈને મોબાઈલ ચલાવે છે. આ ટેવ આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ખોરાક યોગ્ય રીતે પચતો નથી, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી તકલીફો ઊભી થાય છે. શરીર બળવાન બનવાને બદલે નબળું પડે છે અને ધીમે ધીમે બીમારીઓ ઘેરી લે છે. વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદ બંનેમાં કહેવાયું છે કે રાત્રે જમ્યા પછી થોડું ચાલવું જોઈએ, પાણી ઓછી માત્રામાં પીવું જોઈએ અને સૂવાનો સમય જમ્યા પછી ઓછામાં ઓછા 1 કલાક પછીનો રાખવો જોઈએ. જો કોઈ વ્યક્તિના આ નિયમનું પાલન નથી કરતો તો ઘરમાં તણાવ, અશાંતિ અને નકારાત્મક ઉર્જા વધે છે. આ ખોટી આદતનો પ્રભાવ સીધો જ સમૃદ્ધિ પર પણ પડે છે. આરોગ્ય ખરાબ થવાથી માણસ કામમાં પૂરેપૂરો ધ્યાન આપી શકતો નથી, કમાણી ઘટે છે, પૈસા ટકતા નથી અને ઘર ગરીબી તરફ ખેંચાય છે. ઉપાય રાત્રે જમ્યા પછી 100-200 પગલાં ચાલવાની ટેવ પાડવી જોઈએ. ભોજન પછી તરત જ સૂઈ જવું કે મોબાઈલમાં મગ્ન થવું ટાળવું જોઈએ. શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરવું કે પરિવાર સાથે વાતચીત કરવી વધુ શ્રેષ્ઠ છે. આ રીતે નાની નાની લાગતી આદત છોડાવવાથી આરોગ્ય સારા થાય છે, મન પ્રસન્ન રહે અને ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે. ત્રીજી આદત છે સવારે ઉઠ્યા પછી સીધા મોબાઈલ જોવાની આદત.
સવારે ઉઠવાનો સમય એ દિવસનો સૌથી પવિત્ર સમય ગણાય છે. આ ક્ષણોમાં મન અને આત્મા તાજગીથી ભરાયેલા હોય છે. પરંતુ આજકાલના ઘણા લોકો ઉઠતા જ ભગવાનનું સ્મરણ કરવાને બદલે, પાણી પીવાને બદલે અને સકારાત્મક વિચાર લાવવાના બદલે સીધા મોબાઈલ હાથમાં લઈ લે છે. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ તેની અસર ખૂબ ગંભીર હોય છે. જ્યારે ઉઠતા જ આંખો મોબાઈલની ચમકતી સ્ક્રીન પર પડે છે, ત્યારે મગજ પર ભાર પડે છે, નકારાત્મક ઉર્જા વધે છે અને આખો દિવસ ચીડિયાપણો, થાક અને એકાગ્રતા ન હોવાનો અનુભવ થાય છે. મનમાં અશાંતિ જન્મે છે અને શરીરની તાજગી ગુમ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ સવારે ઉઠતા જ મોબાઈલ જોવો એ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. પરિણામે ધનનો પ્રવાહ અટકે છે, કામમાં અવરોધ આવે છે અને ગરીબીના સંજોગો સર્જાય છે. સવારે ઉઠતા જ મોબાઈલથી દૂર રહેવું જોઈએ. પહેલાં બિસ્તર પરથી ઉઠીને પાણી પીવું, ભગવાનનું નામ સ્મરણ કરવું અને થોડા મિનિટ ધ્યાન કે પ્રાર્થનામાં લગાડવા જોઈએ. આ રીતે દિવસ સકારાત્મક ઉર્જાથી શરૂ થાય છે, આરોગ્ય સારું રહે છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. આ નાની લાગતી આદત બદલી નાખવાથી આખા જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. ચોથી આદત, રાત્રે વાસણો ધોયા વિના સૂઈ જવાની આદત. ઘરમાં શુદ્ધતા અને વ્યવસ્થા એ સમૃદ્ધિના મુખ્ય દ્વાર છે. પરંતુ ઘણા લોકો પાસે એવી ખોટી ટેવ હોય છે કે રાત્રે ભોજન કર્યા પછી વાસણો ધોયા વિના જ સૂઈ જાય છે. આ ટેવ માત્ર ગંદકી જ નથી લાવતી, પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ વધારે છે. જ્યારે વાસણો રાત્રે અધૂરા રહી જાય છે, ત્યારે રસોડું અશુદ્ધ બને છે, કીટાણુઓ અને નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી નારાજ થઈ અને બહાર નીકળી જાય છે. પરિણામે પૈસા આવ્યા છતાં ટકતા નથી અને ઘરમાં ગરીબીનું વાતાવરણ સર્જાય છે. આ આદત આરોગ્ય પર પણ ખરાબ અસર કરે છે. ગંદા વાસણોમાંથી દુર્ગંધ ફેલાય છે, જે માનસિક શાંતિ ભંગ કરે છે. પરિવારજનો વચ્ચે અણબનાવ અને ચીડિયાપણું પણ વધે છે. રાત્રે ભોજન કર્યા પછી ભલે મોડું થાય, પણ વાસણો જરૂરથી સાફ કરવા જોઈએ. સ્વચ્છ રસોડું ઘરના સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો શક્ય હોય તો વાસણો ધોઈને રસોડામાં દીવો કે નાની લાઇટ પ્રગટાવી રાખવી, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે. આ નાની નાની લખતી આદત બદલવાથી ઘરમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ ત્રણેય એકસાથે ટકી રહે છે. પાંચમી આદત છે પથારી અશુદ્ધ રાખીને સૂવાની આદત. ઘરમાં પથારી આરામ અને શાંતિનું પ્રતીક છે. દિવસભરનું કામકાજ પૂરું થયા પછી જ્યારે માણસ સૂવા જાય છે, ત્યારે તેને શાંતિ, શુદ્ધતા અને આરામની જરૂર હોય છે. પરંતુ ઘણીવાર લોકો પથારી ગંદી રાખીને, કપડાં કે પુસ્તકો ફેલાવીને કે ચાદર સરખી કર્યા વિના જ સૂઈ જાય છે. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ ઘરમાં ગરીબી અને અશાંતિ લાવનારી એક મોટી ખામી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ગંદી પથારી પર સૂવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રસરે છે, દેવતાઓનો આશીર્વાદ ઓછો થાય છે અને દેવી લક્ષ્મીનું સ્થિર વાસ ઘરમાં થતું નથી. પરિણામે પૈસા આવ્યા છતાં ઝડપથી વપરાઈ જાય છે, કામમાં અવરોધ આવે છે અને પરિવારજનો વચ્ચે મતભેદ ઊભા થાય છે. આ આદત આરોગ્ય માટે પણ નુકસાનકારક છે. ગંદી પથારીમાં કીટાણુઓ, ધૂળ અને નકારાત્મક તત્વો વસે છે, જે ઊંઘને અશાંત બનાવે છે. આરામ ન મળવાથી શરીર થાકેલું રહે છે અને કામકાજમાં ધ્યાન કેન્દ્રિત થતું નથી. દરરોજ રાત્રે સૂતા પહેલાં પથારીને સ્વચ્છ રાખવી જોઈએ. ચાદર સરખી કરવી, અનાવશ્યક વસ્તુઓ પથારી પરથી દૂર કરવી અને બિસ્તર પાસે પાણીનો ગ્લાસ કે ગંદકી ન રાખવી જોઈએ. શુદ્ધ પથારીમાં સૂવાથી મન પ્રસન્ન થાય છે, ઊંઘ સારી મળે છે અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધે છે. આ નાની લગતી આદત બદલી નાખવાથી જીવનમાં આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિ ત્રણેય પ્રાપ્ત થઈ શકે છે. છઠ્ઠી આદત, ઘરમાં કચરો ભેગો રાખવાની આદત. ઘર એ માત્ર ઈંટો અને દિવાલોથી બનેલું માળખું નથી, પરંતુ એક જીવંત ઉર્જાનું કેન્દ્ર છે.
ઘરમાં જે કંઈ હોય તે બધું આપણા જીવન પર સીધી અસર કરે છે. ઘણા લોકો પાસે એવી ખોટી આદત હોય છે કે ઘરમાં કચરો ભેગો રાખે છે. રસોડામાં, ઓરડામાં, બાલ્કનીમાં કે પછી ઘરના ખૂણામાં બિનજરૂરી વસ્તુઓ અને કચરો પડ્યો રહે છે. આ ટેવ દેખાવમાં નાની લાગતી હોય, પરંતુ એ ગરીબીનું સૌથી મોટું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, કચરો ઘરના નકારાત્મક ઉર્જા આકર્ષે છે. જ્યાં કચરો રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે. પરિણામે કામમાં અવરોધ આવે છે, પૈસા આવ્યા છતાં ટકી શકતા નથી અને સતત ખર્ચાઓ વધતા રહે છે. આ આદતથી આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. કચરામાંથી દુર્ગંધ ફેલાય છે, કીટાણુઓ પેદા થાય છે અને તે પરિવારના સભ્યોમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મનમાં ચીડિયાપણું, ઉદાસીનતા અને ગેરવ્યવસ્થાનો અનુભવ થાય છે. ઘરમાં કચરો ક્યારેય ભેગો રાખવો નહીં. રોજિંદા કચરો સાફ કરવો અને ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. બિનજરૂરી વસ્તુઓને એકઠી ન રાખવી, કારણ કે તે નકારાત્મક ઉર્જાઓનો સંગ્રહ કરે છે. જો શક્ય હોય તો ઘરના મુખ્ય દ્વાર અને રસોડાને ખાસ કરીને સ્વચ્છ રાખવા જોઈએ. આ રીતે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને સમૃદ્ધિનું આગમન થાય છે. સ્વચ્છ ઘર એ માત્ર સુંદરતા જ નહીં, પરંતુ આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. 7મી આદત છે દેવી દેવતાઓના સ્થાને અશુદ્ધ વસ્તુ રાખવાની આદત. ઘરમાં દેવી દેવતાઓનું સ્થાન સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીંની ઉર્જા સીધી રીતે ઘરના દરેક સભ્યના જીવન પર અસર કરે છે. પરંતુ ઘણીવાર લોકો પાસે એવી ખોટી આદત હોય છે કે મંદિર કે પૂજા સ્થાન ગંદુ રાખે છે. તેમાં ધૂળ, ઝાડા, બિનજરૂરી વસ્તુઓ કે અડધા બળેલા દીવા અગરબત્તી મૂકીને છોડી દે છે. આ ટેવ માત્ર અશુદ્ધિ જ નથી લાવતી, પણ ઘરમાં ગરીબી અને મુશ્કેલી પણ વધારે છે. વાસ્તુ અને શાસ્ત્ર મુજબ, જ્યાં પૂજા સ્થાન ગંદુ હોય છે ત્યાં દેવતાઓનો આશીર્વાદ ઘટી જાય છે. પરિણામે પૈસા આવ્યા છતાં અચાનક ખર્ચાઓ વધી જાય છે. કામ સફળ થતું નથી અને ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આ આદત મન પર ખરાબ અસર કરે છે. ગંદા પૂજા સ્થાને ધ્યાન લગાવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. મન અશાંત રહે છે અને ભક્તિમાં એકાગ્રતા રહી શકતી નથી. આવા સંજોગોમાં નકારાત્મક શક્તિઓ ઘરમાં સફળતાથી પ્રવેશી શકે છે. દરરોજ સવારે પૂજા સ્થાન સ્વચ્છ કરવું જોઈએ. દેવતાઓને તાજું પાણી, ફૂલ અને દીવો અર્પણ કરવો જોઈએ. જૂના ફૂલો, અગરબત્તીના અવશેષો કે રાખ તરત જ દૂર કરવી જોઈએ. શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર પૂજા સ્થાનને પાણી અને ગંગાજળથી ધોઈને પવિત્ર કરવું જોઈએ. જ્યારે પૂજા સ્થાન સ્વચ્છ અને પવિત્ર રહે છે, ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને સમૃદ્ધિ સાથે શાંતિ પણ કાયમ રહે છે. સ્વચ્છ મંદિર એ ઘરની આત્મા છે અને તેની પવિત્રતા ઘરમાં જ સમૃદ્ધિના દ્વાર ખોલે છે.